અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલા બાઠીવાડા ગામે ધૂળેટીના દિવસે હોલિકા દહનનો તહેવાર ઉજવાય છે। બાઠીવાડા ગામે એક જ ગામના કુલ 12 મુવાડા છે। 12 મુવાડાના લગભગ 10 થી 12 હજારની સંખ્યામાં અબાલ વૃદ્ધ સૌ કોઈ ઢોલ ત્રાંસા લાઠીઓ સાથે એક જ સ્થળે ઢોલ રમતા રમતા ભેગા થાય છે અને સમાજના મુખી રૂઢિગત રિવાજ પ્રમાણે હોળીની ખાદ્ય કરે છે અને ખાદ્યનો ખાડો ખોદી તેમાં માટીના 4 લાડુ મૂકી તેના પર કુંભ મૂકી ધજા સહિતનો સ્તંભ રોપવામાં આવે છે। આખા જ બોઠીવાડાને એટલે કે 15,000 ધરાવતી ઠાકોર સમાજની વસ્તી ધરાવતું આ ગામ અને બધા જ વ્યક્તિઓ સવારે ઢોલ લઈ અને હાથમાં લાકડી એટલે કે દોડિયા રમવા માટેની એક લાઠી અને બધા જ ભાઈઓ બહેનો બાળકો માતાઓ બધા ખૂબ હર્ષ ઉલ્લાસથી અલગ અલગ ગામની ફળીઓમાં આ જગ્યાએ એકત્ર થાય છે। અમે હોળી પહેલાં એક મિટિંગ મેળવતા હોઈએ છીએ। અમારા ગામની એક એકતા છે। ગામ અમારે કોઈ વેલું તેલું નહીં, અમારે બધી એક જ સમાજ છે એટલે એક પણ તાલે રહેતા હોય એટલે અમારે કોઈ પણ સમાજના જે તે વડીલો છોરા યુવાનો બહેનો ઢોલ નગારા લાકડીઓ સાથે અમે સુલે શાંતિથી હોળીનો તહેવાર ઉજવતા હોય। તો સળગતા કાકડા હાથમાં લઈ ખૂબ જ ઝડપથી દોડતા હોળીની પ્રદક્ષિણા કરતા હોળી પ્રજ્વલિત કરવામાં આવે છે। આમાં વિસ્તારના લોકો એકમેક થઈ હોળી ઉત્સવ ઉજવતા હોય છે।